મિત્રો, આજે આપણે એક નવી ઘટના, નવો પ્રસંગ કે નવું કંઈક જાણવાના છીએ. 103 વર્ષની ઉંમરે જ્યારે મોટાભાગના લોકો પોતાના જીવનની બચત પોતાના માટે સાચવે છે, પોતાના જીવનની બચત પોતાના માટે સાચવે છે, ત્યારે આસામની એક વૃદ્ધ મહિલાએ પોતાની આખી જિંદગીની બચત બીજાના જીવનમાં ખુશી લાવવા માટે આપી દીધી. લોકો પૈસા પોતાના માટે કમાય છે, પરંતુ 103 વર્ષની મહિલાએ બીજાના જીવનમાં ખુશી લાવવા માટે તેમણે આખી જિંદગીની બચત આપી દીધી. ન તો તેમણે કોઈ મોટી સંપત્તિમાંથી દાન કર્યું છે, ન તો તેમની પાસે કરોડો રૂપિયા હતા. લોકો દાન કરે છે ત્યારે એવું છે કે જેમની બહુ પૈસાવાળા હોય, કરોડો રૂપિયા હોય ત્યારે દાન કરે છે, કાં તો એ સંપત્તિ વધારે હોય, કોઈ જમીન વેચી હોય, બહુ એમાં પૈસા આવ્યા હોય ત્યારે લોકો દાન કરતા હોય છે. તેમણે પોતાની વર્ષોની મહેનતથી બચાવેલા રૂપિયા 1.54 લાખ એટલે 1,54,000માંથી આસામના પૂરથી અસરગ્રસ્ત 77 પરિવારોને 2,000 રૂપિયા આપ્યા હતા. મિત્રો, એવું લાગે કે આસામમાં જે રીતે પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોનું નુકસાન હતું એ ઉપરથી એવું લાગે કે 2,000 રૂપિયા રકમ કાંઈ જ ના કહેવાય. પરંતુ મિત્રો, આ 103 વર્ષના ઉંમરના જે માજી હતા, વૃદ્ધ મહિલા હતા, એમની જોડે 1,54,000 રૂપિયા બચાવેલા હતા અને એ તમામ પૈસા તેમણે 77 પરિવારમાં 2,000 રૂપિયા કરીને આપ્યા છે. એટલે મિત્રો, હોય અને એ પૂરેપૂરું આપી દેવું ને એ ખૂબ જ અઘરું છે, ખૂબ જ અઘરું છે. પણ આ કહાનીમાં સૌથી મોટું આશ્ચર્ય પૈસાનું નથી. આ ઉંમરે તેઓ 200થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને મદદ આપવા માટે પહોંચ્યા હતા. આખરે એવો શું વિચાર હતો કે 103 વર્ષની ઉંમરે પણ એક વ્યક્તિ પોતાના માટે નહીં, પરંતુ અજાણ્યા લોકો માટે પોતાની બચત આપી દે છે. આજે આ કહાની આપણને પૈસા કરતાં પણ મોટી એક સંપત્તિ વિશે શીખવશે, એ છે માનવતા. આની અંદરથી આપણને માનવતાનો ગુણ શીખવા મળે છે. આખી ઘટના મિત્રો કહું તમને, આસામના સોનીતપુર જિલ્લાના મજરોઈમારી ગામની 103 વર્ષના કનકલતા દાસની આ ઘટના છે. આસામમાં આવેલા પૂરથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા, જેને આપણે સૌ સમાચારમાં, ન્યૂઝ દ્વારા, મોબાઈલમાં ન્યૂઝ, ઇન્સ્ટા ઉપર રીલ્સ, એમાં આપણે જોયું છે. ખાસ કરીને શિવસાગર જિલ્લાના અમગુરી વિસ્તારના પૂરગ્રસ્ત પરિવારની પરિસ્થિતિ વિશે કનકલતા દાસને જાણ થઈ. તેમણે આ પરિવારોની મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે પોતાની આખી જિંદગી દરમિયાન ધીમે ધીમે બચાવેલી રકમમાંથી 1,54,000 મદદ માટે આપવાનો નિર્ણય કર્યો. મિત્રો, કનકલતા દાસ પોતે શિવસાગર જિલ્લાના કમિશનરની કચેરીએ પહોંચ્યા અને પૂરથી અસરગ્રસ્ત 77 પરિવારોને 2,000ની આર્થિક મદદ આપી. હવે આપણને એમ લાગે કે 1,54,000નું દાન કાંઈ જ ના કહેવાય, પરંતુ મિત્રો, જેટલી મૂડી હતી એ બધી જ આપી દેવી એટલે સમર્પણ મોટામાં મોટું કહેવાય. એટલે 77 ગુણ્યા 2 એટલે કુલ 1,54,000 રૂપિયા થઈ ગયા. મિત્રો, 77 પરિવારને તેમણે મદદ કરી. આ રકમ કોઈ મોટી કંપની કે સંસ્થાની નહોતી. આ 103 વર્ષની મહિલાની જીવનભરની બચત હતી. આ ઘટના દરમિયાન શિવસાગરના ડેપ્યુટી કમિશનર મૃદુલ યાદવે તેમની ઉદારતા માટે આભાર વ્યક્ત કર્યો અને તેમના આશીર્વાદ લીધા. અને સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે તેમની ઉંમર 103 વર્ષની હોવા છતાં તેઓ આ મદદ આપવા માટે લાંબો પ્રવાસ કરીને ત્યાં પહોંચ્યા હતા. એટલે કેટલાક અહેવાલોમાં એવું છે કે 200 કિલોમીટરથી વધુ તેઓ દૂર અહીંયા સેવા માટે પહોંચ્યા હતા. તેમણે પોતાની બચત પોતાના આરામ માટે રાખવાને બદલે લોકો માટે વાપરી. એટલે આને એક સેવા કહેવાય, જેમને કદાચ તેઓ ક્યારેય પણ મળ્યા નહોતા. લોકો મદદ કરે છે, પરંતુ અંદર પરિવારમાં હોય, મિત્રો હોય કે જેને ઓળખતા હોય, સમાજમાં હોય, એ લોકોને હોય, અથવા તો કંઈક સ્વાર્થ હોય કે હું તને આપું છું પછી મને પાછા આપી દેજે, એ રીતનો સ્વાર્થ હોય ત્યારે ઘણા લોકો સેવા કરતા હોય છે. અને ઘણા લોકો ઉદાર દિલે પણ સેવા કરતા હોય છે, કે જે લોકો સ્વાર્થ નથી હોતો, કોઈ દેખાડો નથી હોતો, એવા લોકો પણ સેવા કરતા જ હોય છે. અને એટલે જ તેમની આ ઘટના માત્ર દાનની ઘટના નથી, આ માનવતાની ઘટના છે. આ ઘટના હવે આપણા જીવન સાથે જોડીએ. મારા
એવી રીતે પોતપોતાના જીવન સાથે જોડવાની. આપણે ઘણી વખત કહીએ છીએ કે મારી પાસે વધારે પૈસા નથી, હું બીજાને શું મદદ કરું. જ્યારે આપણને કોઈ કહે કે મિત્ર હું ફસાઈ ગયો છું, મને 5,000 રૂપિયાની મદદ કર, તો ઘણા લોકો કરતા પણ હોય છે, પરંતુ ઘણાને અંદરથી એવું હોય છે કે મારી જ પાસે નથી યાર, તો હું તને શું મદદ કરું. પરંતુ આ ઘટના આપણને સમજાવે છે કે મદદ કરવા માટે કરોડો રૂપિયા નહીં, મોટું હૃદય હોવું જોઈએ. આ 103 વર્ષના જે માજી હતા એમને મોટું હૃદય હતું, કરોડો રૂપિયા નહોતા, પરંતુ દિલ મોટું હતું, એટલે સેવામાં એમની એ મદદ કરવાની ભાવના જાગી. આજે આપણે પૈસા કમાઈએ છીએ, બચત કરીએ છીએ, ઘર બનાવીએ છીએ, વાહન ખરીદીએ છીએ, ભવિષ્ય માટે રોકાણ કરીએ છીએ. આ બધું ખૂબ જ જરૂરી છે. પરંતુ ક્યારેક આપણે પોતાને એક સવાલ પણ પૂછવો જોઈએ કે મારી કમાણીમાંથી કોઈ બીજાના જીવનમાં કેટલું સુખ આવ્યું. 103 વર્ષની એક મહિલાએ પોતાની બચતમાંથી જે કર્યું તે કદાચ રકમની દ્રષ્ટિએ બહુ મોટું દાન ન લાગે, મેં તમને કીધું, પરંતુ 77 પરિવાર માટે તે સમય 2000 આશા બની ગયા. અને કદાચ આ જ સાચી સમૃદ્ધિ છે, પોતાની પાસે જે છે એમાંથી બીજાના દુઃખમાં થોડો ભાગ બનવો. આના ઉપરથી મિત્રો આપણને 5 વાત શીખવા મળી કે પહેલું છે કે મદદ માટે ઉંમર નડતી નથી. 103 વર્ષની ઉંમરે પણ તેઓ બીજાની મદદ કરી શકે છે, તો આપણે પણ પોતાની ક્ષમતા પ્રમાણે કંઈક કરી શકીએ. બીજું છે કે મોટી મદદ કરતાં સાચી ભાવના મોટી. દાનની કિંમત માત્ર રકમથી નથી હોતી, તેની પાછળની ભાવના વધારે મહત્ત્વની છે. ત્રીજું છે કે બચતનો એક હિસ્સો સેવા માટે. આપણે ભવિષ્ય માટે બચત કરીએ છીએ, પરંતુ શક્ય હોય તો તેમાંનો થોડો હિસ્સો જરૂરિયાતમંદો માટે પણ રાખી શકાય. ચોથું છે કે અજાણ્યા માણસ માટે પણ માનવતા. આ મહિલાએ જેમને મદદ કરી તે બધા તેમના પોતાના પરિવારના સભ્ય ન હતા, છતાં તેમનું દુઃખ પોતાનું માન્યું હતું. પાંચમું છે કે સાચી સંપત્તિ શું છે. બેંકમાં કેટલા રૂપિયા છે એ એક પ્રકારની સંપત્તિ જ છે, પરંતુ કેટલા લોકોના જીવનમાં આપણે મદદરૂપ થયા એ સાચી માનવ સંપત્તિ છે. હવે મિત્રો ઘણીવાર એવું થાય છે કોઈ નેગેટિવ વિચારવાળી વ્યક્તિ હોય ને અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, એ બંનેની વિચારધારા અલગ હોય છે. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારતો કે મારી પાસે ઓછું છે એટલે હું શું મદદ કરું, આ જ એને વિચાર હોય છે. અને પોઝિટિવ વિચાર વ્યક્તિને મારી ક્ષમતા પ્રમાણે થોડું તો કરી શકું, ભલે 100માંથી 10 રૂપિયા તો આપણે દાન કરી શકીએ, એવી એની વિચારધારા હોય. પછી નેગેટિવ વિચાર વ્યક્તિ શું કે પહેલાં હું પછી બીજા, અને પોઝિટિવ વિચાર વ્યક્તિ મારી સાથે બીજાનું પણ વિચારું. નેગેટિવ વિચાર વ્યક્તિ મારી બચત માત્ર મારા માટે જ, અને પોઝિટિવ વિચાર વ્યક્તિ બચતમાંથી થોડો હિસ્સો સેવા માટે પણ હોય. નેગેટિવ વિચાર વ્યક્તિ હોય છે કે આ લોકો મારા પોતાના નથી, અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું છે કે મુશ્કેલીમાં માણસ પહેલાં માણસ છે. નેગેટિવ વિચાર વ્યક્તિ હોય છે કે મદદ કરવા માટે મોટી રકમ જોઈએ, ભાઈ મારી જોડે પૈસા હું તો મોટું દાન કરું. લોકો એવું બોલે કે મારી જોડે પૈસા નથી, બાકી હું બહુ સેવા કરું, બહુ મોટું દાન કરું. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ શું હોય કે મદદની કિંમત રકમ કરતાં ભાવનામાં વધારે છે. આના ઉપરથી મિત્રો આપણે શીખવા મળે કે મિત્રો 103 વર્ષની કનકલતા દાસે આપણને એક ખૂબ મોટો પાઠ આપ્યો છે કે આપણી પાસે કરોડો રૂપિયા હોવા જરૂરી નથી, આપણી પાસે માત્ર બીજાના દુઃખને સમજતું હૃદય હોવું જરૂરી છે. આજે આપણે કદાચ વિચારીએ કે હું શું આપી શકું, પરંતુ સવાલ થોડો બદલીને પૂછીએ કે મારી પાસે જે છે એમાંથી હું કોઈના જીવનમાં શું સારું કરી શકું. કારણ કે પૈસા માણસને અમીર બનાવી શકે છે, પરંતુ માનવતા માણસને મહાન બનાવે છે. મિત્રો મેઇન પોઈન્ટ છે, બરાબર છે, સ્ટાર. કારણ કે પૈસા માણસને અમીર બનાવી શકે છે, પરંતુ માનવતા માણસને મહાન બનાવે છે. અને અંતે મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે જીવન કેટલું લાંબુ જીવ્યા એ મહત્વનું નથી, જીવન દરમિયાન કેટલા લોકો માટે ઉપયોગી બન્યા એ વધારે મહત્વનું છે. 103 વર્ષની આ મહિલાએ પોતાની બચતમાંથી 1,54,000 આપ્યા, પરંતુ તેમણે જે દેશ સંદેશ આપ્યો, બરાબર છે, તેમણે જે સંદેશ આપ્યો તેની કિંમત રૂપિયા કરતાં ઘણી મોટી છે. કે સાચી સંપત્તિ એ નથી કે આપણે કેટલું ભેગું કર્યું, સાચી સંપત્તિ એ છે કે આપણે કેટલું વેચ્યું. બરાબર છે મિત્રો.